જેતપુર નજીક યુવાનનો આપઘાતનો પ્રયાસ, ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગળી, હાલત ગંભીર. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગાલોર ગામે 45 વર્ષીય યુવાને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ટીકડા ગળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ ભગાભાઈ ચૌહાણ નામના યુવાને અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી. તેમની તબિયત બગડતા પરિવારજનોએ તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. રિપોર્ટર રાકેશ પીઠડિયા, જેતપુર. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.